સુરતમાં ફરી એક વખત શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું છે। નકલી ઘી બનાવવાનો તમામ માલ સામાન અને મશીનરી કબજે લેવામાં આવી છે। ઉત્તરાયણ પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે। રંગોલી ચોકડી પર એક કોમ્પ્લેક્સમાં છાપો મારવામાં આવ્યો કે જ્યાં નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું। ફૂડ વિભાગ અને ખોરાક શાખાને સાથે રાખી અને આ કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્ય અને ફૂડ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી, જેમાં સહજાનંદ અને ગજાનંદ નામ છાપી નકલી ઘી વેચવામાં આવતું હોય તેવું આ મોટું કૌભાંડ સામે આવ્યું છે। સુરતમાં નકલી ચીજવસ્તુઓની ભારે ભરમાર થઈ ગઈ છે। અગાઉ પણ સુરતમાંથી શંકાસ્પદ નકલી ઘીનો મોટો જથ્થો ઝડપાઈ ગયો છે। નકલી પનીર પણ મોટી માત્રામાં મળી આવ્યું છે। ફરી એક વખત નકલી ઘીનો જથ્થો મળ્યો છે, મોટા પ્રમાણમાં મળી આવ્યો છે। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। પાલિકાની ટીમે ઘીના સેમ્પલ લીધા છે, તપાસ અર્થે લેબ ખાતે મોકલી આપ્યા છે। મોટા પ્રમાણમાં આ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ઉત્તરાયણ પોલીસની આ મોટી કાર્યવાહી સહજાનંદ અને ગજાનંદ નામથી પેકિંગ કરી અને આ નકલી ઘીનું વેચાણ કરવામાં આવતું હતું। મારું નામ બિહાર ગંભટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સાહેબ, શું કાર્યવાહી છે? કેટલી ગંભીર બાબત? કેટલો જથ્થો? હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલુ છે, તેથી માનનીય કમિશનર સાહેબથી, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, રિજન ઓફિસર સાહેબથી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબ તરફથી ફૂડ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવે છે કે સુરત શહેર વિસ્તારમાં ફૂડનું વેચાણ કરતી, ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓની સઘન તપાસ કરી અને ગુનાઓને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં। ગત રોજ અમને માહિતી મળે કે 106-108 અવસર પ્લાઝા, ઉમરા વેલેન્જા રોડ, વેલેન્જા સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેથી અમારે ત્યાં તપાસ કરી અને 2 નમૂના લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। તેમજ ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવે છે। સાહેબ, ઘીના જથ્થામાં શું યુઝ થતું હોવાનું પ્રાથમિક લાગી રહ્યું છે? આ ઘીનો જથ્થો શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે અને તેમાં વેજીટેબલ ઓઇલની મિલાવટ થતું હોવાનું શંકા થઈ ગઈ છે। સાહેબ, શું કાર્યવાહી તાપના તરફ પોલીસ તરફથી? અમારા તરફથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પોલીસ તરફથી તેમના કાયદા પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે।